હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું મેથી ખારી, મેથી મસાલા ખારી। તો તે કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લઈશું। આ મેં 2 બાઉલ ઘઉંનો લોટ લીધેલો છે। તમે આ મેંદામાંય બનાવી શકો, પણ મેં ઘઉંનો વાપરું છું। એમ મેંદો પચવામાં ભારે ને એટલે તેમાં 1 વાટકી આપણે કસ્તુરી મેથી નાખી દઈશું। આમ કરીને નાખવાની, હાથથી મસળી દેવાની હાવ જ। આવી રીતે મસળીને નાખી દેવાની। હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખશું। અડધી ચમચી આપણે ગરમ મસાલો લઈશું। 2 ચમચી આપણે મરચું પાવડર લઈશું। તીખી બનાવવાના છે એ આપણે। અડધી ચમચી હળદર લઈશું। ચપટી હિંગ નાખશું। થોડુંક 1 ચમચી આપણે જીરું લેશું, એને આવી રીતે મસળી લેશું હાથથી। આવી રીતે મસળીને પછી નાખી દેવાનું। હવે એમાં 2 ચમચા તેલ લેશું મોટા। પહેલાં આપણે ભેળવીને જોઈ લેશું, હજી જરૂર લાગશે તો નાખશું। મિક્સ કરી દેવાનું બધું જ। ટોટલ આપણે આમાં 3 ચમચા નાખ્યું છે। આ ચમચો લીધેલો છે મેં। હવે આપણે પાણી નાખી અને લોટ બાંધી લઈશું। થોડુંક તેલ નાખી અને લોટને કેળવી લેશું। આવો લોટ બાંધવાનો। આપણે હવે અટામણ લઈ અને એને વણી લઈશું આવી રીતે। પતલી પતલી વણી લેવાની। આપણી મસ્ત વણાઈ ગઈ છે। હવે એની ઉપર આપણે તેલ લગાવશું। આની ઉપર તમે ઘી લગાવી શકો। હવે લોટ આમ છાંટી દેવાનો।
આમ બધો સરખી રીતના છાંટવાનો બધેમાં. હવે પહેલાં આ બાજુથી વારવાનું આવી રીતે, પછી આ બાજુથી વારવાનું, પછી પાછું તેલ લગાવવાનું. એની ઉપર પાછો લોટ ચાટજો. હવે આ બંનેને આમ વારી દેવાના, જે કામ દબાવી દેવાના. હવે આની ઉપર લગાવશું પાછું. એની ઉપર લોટ છાંટી દેવાનો અને આમ વારી દેવાનું. આપણે આમ પટલી પટલા આમ કરી દેવાના. આવી રીતના. અને પછી સેજ આમ પ્રેસ કરી દેવાનું. ખાલી પ્રેસ કરી ને આમ હાથથી જ પ્રેસ કરીને આમ હાથથી જ ખાલી વજન આપી દેવાનું. વણવાનું કે કંઈ નથી એને, આમ જ ખાલી આંગળીની મદદથી જ. આ આપણી તૈયાર થઈ ગઈ છે એક. આમ કરીએ એટલે આરામથી થઈ જાય. આ બાજુનું હોય ને એની થોડીક સાઈડ હોય ને એ આપણે આમ કટ કરી લેવાની. પેલું વાયરું હોય ને એટલે આપણે રોટલી આમ વારેલી હોય એટલે એનું હોય એટલે એ સાઈડ આપણે કટ કરી લેવાની. હવે આવી રીતે આપણે બધી જ તૈયાર કરી દઈશું. આપણે તેલ ચેક કરી લેશું. તેલ પણ આપણું થઈ ગયેલું છે. હવે આપણે તરી લઈશું. આને ધીમે તાપે તરવાની. પહેલાં ફાસ્ટ હોવો જોઈએ ગેસ, તેલ એકદમ ગરમ હોવું જોઈએ, પછી ધીમે તાપે એને થવા દેવાની. ઉતાવળ કરશો તો આ જાડી હોય એટલે અંદરથી કાચી રહેશે અને તમારા પડ છૂટા નહીં પડે. જરાક તેલનું ઉપર કોટિંગ થઈ જાય ને પછી તમારે ગેસને હાવ ધીમો કરી દેવાનો. આપણી બ્રાઉન કલરની તરાઈ ગઈ છે ને. જો આવા પડે છૂટા છૂટા પડી જાય. જો આવા મસ્ત બધાયમાં, એમ નથી કે એક બેમાં જ. બધી પૂરી એવી જ થઈ છે આપણી. બધી ખારી એવી જ થઈ છે. એક એક પડ છૂટું પડી ગયું છે. જો હવે એને આપણે કાઢી લઈશું. તેલ પણ નહીં રહે જો આમાં. થોડીક મહેનત થાય પણ ઘરની વસ્તુ સારી છોકરાઓને ખાવામાં.